લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, લોકસભાના પ્રભારી ઉદયભાઈ કાનગડ, સંયોજક શ્રી ચંદ્રેશભાઈ હેરમા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં માળિયાહાટીના વિધાનસભા બેઠકમાં ક્લસ્ટર બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 13 જૂનાગઢ લોકસભાની ચૂંટણીની વ્યવસ્થાના ભાગરૂપે ભાજપના કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હતી। મહાનુભાવો દ્વારા 5 લાખની લીડ જીતવાનો સંકલ્પ લઈ કમળ નિશાન પર કાર્યકરોને કામે લાગી જવાનું આહવાન કર્યું હતું। 370ની કલમ નાબૂદ, અયોધ્યા રામ મંદિર, સરકાર દ્વારા મળેલ લાભાર્થીઓને મળેલ કામો સહિત વિવિધ યોજના તેમજ વિકાસના કરેલ કામોની લોકો સુધી સાચી વાત પહોંચાડવાની તેવું મહાનુભાવોએ જણાવ્યું હતું।